વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો સખત પરિશ્રમ તો કરતા હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવને કારણે જીપીએસસી પ્રિલિમિનરી પાસ કરી શકતા નથી. એ જીપીએસસી પ્રિલિમિનરીની ડિમાન્ડ સમજતા નથી. એને અનુલક્ષીને બહુ જ મસ્ત વિડીયો બનાવ્યો છે કે આપણે હિસ્ટ્રી અને બંધારણમાં કઈ સ્ટ્રેટેજી રાખીએ તો મેક્સિમમ માર્ક્સ મેળવી શકાય, તેમજ બુક લિસ્ટ કેવું હોવું જોઈએ. હવે મિત્રો, બુક લિસ્ટ કોઈ એક બુક ઉપરથી આપણે જીપીએસસીનું હિસ્ટ્રી સંપૂર્ણ કવર ક્યારેય ના કરી શકીએ. આપણે થોડા ફ્લેક્સિબલ બનવું જોઈએ ને દરેકે દરેક ટૉપિકની તમારે ડિમાન્ડ સમજવી પડે. તો એને અનુલક્ષીને આત્મનિર્માણ સંસ્થામાં લાઈવ કોર્સ પણ લોન્ચ કર્યું છે, પરંતુ એમાં મારી સ્ટ્રેટેજી કેવી હોય છે એના વિશે આ સંપૂર્ણ વિડીયો છે. દરેકે દરેક મિત્રો ધ્યાનથી જોજો, અને જે તમારા મિત્રો પ્રિલિમિનરી પાસ નથી કરી શકતા એમના માટે સૌથી બેસ્ટ વિડીયો છે. તમને ખરેખર બહુ જ હેલ્પફુલ નીવડશે. તો પહેલો ઇતિહાસ. તો ઇતિહાસનું પહેલું ટૉપિક તમારા સમજવા પડશે. જ્યાં સુધી તમે ટૉપિકનું યોગ્ય એનાલિસિસ નહીં કરો ત્યાં સુધી તમને યોગ્ય રિઝલ્ટ મળશે જ નહીં. તેથી તમારે પહેલાં સિલેબસ કમ્પ્લીટ વાંચી લેવું. પહેલો ટૉપિક છે કે સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્તરો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. હવે પહેલો પ્રશ્ન થાય, સર આ કઈ જગ્યાએથી વાંચવું? તો મિત્રો, આના માટે 3 સોર્સ તમે ઉપયોગ કરી શકો છો. પહેલાં તમિલનાડુ બોર્ડની એન્શિયન્ટ હિસ્ટ્રીમાં આ બહુ જ મસ્ત રીતે ટૉપિક આપેલો છે. એ સિવાય વિઝનની હેન્ડ મટીરિયલ નોટ છે, એમાં પણ બહુ મસ્ત આપેલું છે. અથવા મણિકાંત સરની હિસ્ટ્રીની તમે એન્શિયન્ટ હિસ્ટ્રીની નોટ તમે વાંચશો, એમાં બહુ જ મસ્ત ડેટા આપેલા છે. મણિકાંત સર હિસ્ટ્રીના પિતા પણ કહેવામાં આવતા હોય છે. કદાચ કોઈને હિસ્ટ્રી ઓપ્શનલ રાખવું હોય તો આ સર જોડે તમે જવું એક સ્વાભાવિક બનતું હોય છે. તો આપણે આ 3માંથી ગમે તે જગ્યાએથી તમે પ્રોપર કન્ટેન્ટ મેળવી શકો છો. પરંતુ અહીંયા આગળ જુઓ કે ભાઈ સાંસ્કૃતિક ઇતિહાસની વાત કરી રહ્યા છે. જ્યારે સાંસ્કૃતિક ઇતિહાસની ટૉપિકમાં લખાયું હોય તો સ્વાભાવિક છે કે આના કલ્ચર રિલેટેડ પણ 100% પ્રશ્ન પૂછાવાના છે. તો આ માટે તમે દ્રષ્ટિની કલ્ચરની બુક અથવા નીતિન સિંઘાનિયા બુક બંનેનો ઉપયોગ કરી શકો છો. દ્રષ્ટિ અથવા નીતિન સિંઘાનિયા બુક બંનેનો ઉપયોગ કરીને સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો આટલું તમે કરશો તો હું ગેરંટી મારું છું કે તમારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂરિયાત નહીં રહે. હવે આટલી તો વસ્તુ બરાબર, આ તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ કર્યું છે, પરંતુ આપણે થોડું અપડેટ રહેવાની જરૂરિયાત છે. તમારે શું કરવાનું કે ભાઈ સિંધુ સભ્યતા કરંટ અફેર્સ કરીને યુટ્યુબની અંદર સર્ચ મારવાનું. એના કારણે શું કે એમના તાજેતરમાં સિંધુ સભ્યતા રિલેટેડ જેટલા બી કરંટના ન્યૂઝ આવ્યા છે એની પ્રોપર નોટ્સ બનાવી દેવાની. ઘણી બધી વખત એવું થતું હોય છે કે નેસડી છે જે તાજેતરમાં શોધાઈ હોય છે, પછી ખીરસરા, તો આ તાજેતરમાં જે યોગ્ય પ્લેસ શોધાયો હોય છે એના રિલેટેડ પણ ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. ત્યારે આ ટાઈપની નોટ્સમાંથી એ તમને પ્રશ્ન નહીં મળે, એટલા માટે યુટ્યુબનો પણ સહારો લેવો. આમાં મેં ઓલરેડી મારો પ્રયત્ન તો રહેતો હોય છે કે જોડે જોડે દરેકે દરેક કરંટ અફેર્સ પણ કવર કરાવવા, પરંતુ એ પોસિબલ નથી કે દરેકે દરેક ન્યૂઝ મારા દ્વારા કવર થઈ શકે. એટલા માટે આ પણ પ્રોપર બહુ જ મસ્ત સ્ટ્રેટેજી છે. જેમ કે અત્યારે તમને ખ્યાલ ના હોય કે માયા સભ્યતા બહુ ન્યૂઝમાં છે. પહેલું તો લોકોના 99% ને એ જ ખ્યાલ નહીં હોય સર આ માયા સભ્યતા કયા દેશ રિલેટેડ છે. તો આ જ વસ્તુ બનતું હોય છે કે જે એકદમ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં હોય છે, ઇમ્પોર્ટન્ટ સંશોધન થયું હોય છે, જે હડપ્પિયન સભ્યતા માટે બહુ ગેમ ચેન્જર હોય છે, એના બેઝિક વિશે પણ તમને ખ્યાલ નથી હોતી. પછી કહેશે કે સર પેપર બહુ હાર્ડ પૂછાય છે કે સાહેબ માર્ક્સ આવતા નથી. તો આ વસ્તુ બનશે કે કેમ કે તમે અપડેટેડ નથી. તો એને અનુલક્ષીને આપણે પ્રોપર સ્ટ્રેટેજી સાથે જવાનું છે. ને લાઈવ બેચની અંદર ગેરંટી આપું છું કે બીજા બધા તમને ગેરંટી નહીં આપે. મારા પાસ્ટના જીપીએસસી પ્રિલિમિનરીનો રેકોર્ડ જોવો હોય તો જોઈ લેજો કે દરેકે દરેક વખતે હિસ્ટ્રી અને કલ્ચરમાં 40+ માર્ક્સ લઈને આવ્યો છું. GS1માં બહુ સારામાં સારા માર્ક્સ લાવ્યો છું. તો એનું મુખ્ય રીઝન એ જ વસ્તુ છે કે હું અપડેટેડ પ્લસ આ સ્ટ્રેટેજી રહેતી હતી. આનાથી 100% તમને મિત્રો બેનિફિટ થશે. હવે વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. વૈદિક યુગની વાત થઈ જાય ત્યારે તમે વેદ વિશે તો પ્રોપર તમને ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. પ્લસ આ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે.
પ્લસ તમારે મેક્સિમમ રિવિઝનનું સબ્જેક્ટ છે. આ પણ તમને તમિલનાડુની જે એન્શિયન્ટ હિસ્ટ્રીની બુક છે એમાંથી તમને દરેકે દરેક ટોપિક મળી જશે, અથવા તમે એનસીઆરટી પણ જે નવી આવેલી છે અથવા ઓલ્ડ એનસીઆરટીનો પણ સહારો લઈ શકો છો. પ્લસ વિઝનનું મટીરિયલ પણ સારું છે. આ સિવાય તમે વૈદિક વિશે થોડું ઉપનિષેધ હોય ખાલી ફ્રી ટાઈમમાં તમે સાંભળશો તો તમને ઘણું બધું નોલેજ પણ મળશે. પ્લસ આ ટોપિક રિલેટેડ તમે સારા એવા માર્ક્સ પણ લાવી શકશો. જૈન અને બૌદ્ધ ધર્મ, જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મની વાત થતી હોય ત્યારે તમારે નીતિન સિંઘાને બુક પણ, પ્લસ એનસીઆરટી, પ્લસ તમિલનાડુની જે ઓલ્ડ બુકની વાત થાય છે, આ દરેકે દરેક કવર કરવાનું રહેતું હશે. આમાં કોઈ પણ જાતનું કરંટમાં કોઈ પણ જાતનું અપડેટ નહીં આવે. કદાચ વૈદિક યુગની કદાચ આર્ય રિલેટેડ થિયરીમાં કદાચ કોઈ અપડેટ આવે, પરંતુ એ પણ મોસ્ટલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી હોતી. એટલે મીન્સ આ એમ કહી શકાય એક વખત તૈયાર કરી દીધું, મસ્ત રીતે યાદ રાખી લીધું તો મેક્સિમમ માર્ક્સ ગેન કરી શકાય, એમાં કોઈ સવાલ જ ઊભો નથી થતો. આ સિવાય સ્ટ્રેટેજીમાં જે પ્રીવિયસ યરમાં જે આના ટોપિકમાંથી જે પ્રશ્ન પૂછાયા છે એ પણ કરવા બહુ જરૂરી છે. 25% પ્રશ્નો તો મિનિમમ રિપીટ થતા જ હોય છે, એમાં કોઈ પણ જાતનું શંકાનું સ્થાન નથી. પરંતુ એ માટે દરેકે દરેક પેપર તમારા તૈયાર કરવા પડે તો જ રિપીટ થશે. પછી એમ કહેશે કે ભાઈ માત્ર ને માત્ર જીપીએસસીમાં જે આપણી ફિલ્ડની એક્ઝામ હોય એ જ કર્યા હોય તો ભાઈ સંભવ નથી. સિવિલ એન્જિનિયરિંગના પણ કરવા પડે, જીએમડીસીના પણ કરવા પડે, મીન્સ દરેકે દરેક ફિલ્ડના તમારે પેપર કરવા પડે. હવે ભારત પરના વિદેશી આક્રમણો અને તેના પ્રભાવ, તો આના માટે એક સ્વામી સચ્ચિદાનંદની બહુ જ બેસ્ટ બુક છે. પ્લસ એના ઉપરથી જ્ઞાન સારથીમાં બહુ જ મસ્ત એક મટીરિયલ મૂકવામાં આવેલું છે. બેઠું એ બુકમાંથી જ કન્ટેન્ટ લેવામાં આવી પીડીએફ બનાવવામાં આવેલી છે. તે પીડીએફ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી એ વસ્તુ કરશો તો મને નથી લાગતું કે એના બહારથી એક પણ ટોપિક અથવા એક પણ ફેક્ટ પૂછાઈ શકે. તેટલું કરશો મોર ધેન ઇનફ છે. એટલે મીન્સ શું થયું કે અહીંયા આગળ સોર્સ ચેન્જ કરવા પડશે. દરેકે દરેક જગ્યાએ એવી એક્સપેક્ટેશન ના રાખી શકો કે તમિલનાડુ એન્શિયન્ટ હિસ્ટ્રી બુક ગોખી નાખી તો કામ થઈ જશે. તમારે ફ્લેક્સિબલ બનવું પડશે. આમાં કોઈ પણ જાતનું કરંટ અફેર્સની જરૂરિયાત નથી. કરંટ અફેર્સ ક્યારે કવર કરવા? એ હડપ્પિયન સભ્યતામાં તમારે કવર કરવા પડશે. હવે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય મોસ્ટ આઈએમપી છે. દર વખતે આમાંથી બહુ જ પ્રશ્નો પૂછાતા હોય છે અને સ્ટુડન્ટ ભૂલ પણ એટલી કરતા હોય છે. તો આમાં સિમ્પલ વસ્તુ છે કે તમે તમિલનાડુની એન્શિયન્ટ હિસ્ટ્રી બુક અથવા એનસીઆરટી ઓલ્ડ એનસીઆરટી તમે કરો તો પણ મોર ધેન ઇનફ છે. પ્લસ મેક્સિમમ તમે એમસીક્યુ પ્રીવિયસ યરને એમસીક્યુ યુપીએસસી જીપીએસસીની પ્રેક્ટિસ કરશો મોર ધેન ઇનફ છે કે દરેકે દરેક વસ્તુ કવર થઈ જશે. પ્લસ આ સિવાય પણ કદાચ એક્સ્ટ્રા રીડિંગ હોય તો તમે ધૂમકેતુની તમે ઘણી બધી સિદ્ધરાજ જયસિંહની બુક પણ છે. આ બધી ટાઈપની અમુક સોલંકી વંશનો ઇતિહાસ હોય ને તે એમાં રિલેટેડ, પ્લસ મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય રિલેટેડ પણ ધૂમકેતુએ બુક લખેલી છે. તે એમાંથી તમે અમુક અંશ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો, પરંતુ એટલું બધું ડિટેલ્સમાં જવાની જરૂરિયાત નથી. તમિલનાડુની બુક કરશો તો મોર ધેન ઇનફ છે. અથવા વિઝનનું હેન્ડ રિટન મટીરિયલ, એમાંથી હું તમને પ્રોપર નોટ્સ બનાવીને તમને મેકિંગ કરીને આપીશ. ખરેખર તમને બેનિફિટ થશે. થોડું વેલ્યુ એડિશન આપીશ. પ્લસ કરંટ જોડે અપડેટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરંટ જોડે તમને કોઈ વસ્તુ ન્યૂઝમાં હોય તેના રિલેટેડ બહુ સારી એવી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન જરૂરી હોય. પ્લસ જીપીએસસી કઈ પેટર્નમાં જઈ રહી છે એના રિલેટેડ પણ ઇન્ફોર્મેશન હોય તો તમને 100% સફળતા મળતી હોય છે. હવે આવ્યું કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો. 99% લોકોને દક્ષિણ ભારતીય રાજવંશોમાં તકલીફ પડતી હોય છે. આના માટે બાબા સાહેબ આંબેડકરની જે બીએની બુક આવતી હોય છે, ખરેખર બહુ જ મસ્ત મટીરિયલ છે. એમાં બહુ કોન્સેપ્ચ્યુઅલ સમજાયેલું છે. તો તમે એ ફોલો કરશો તો ખરેખર બહુ જ બેનિફિટ થશે. તો આમાં સ્ટ્રેટેજી બદલવી પડશે. પ્લસ તમે ઓલ્ડ એનસીઆરટીમાંથી પણ કરો, પ્લસ વિઝનના મટીરિયલમાંથી પણ કરો તો પણ યોગ્ય જ છે. પરંતુ કોન્સેપ્ટની વાત કરી એટલા માટે બાબા સાહેબ આંબેડકરમાંથી કરીશું તો આપણને વધુ ફાયદાકારક નીવડશે. ને પાસ્ટમાં પણ એ જ વસ્તુ રહી છે કે આમાં પ્રોપર પેટર્ન મુજબ જ પૂછાતું હોય. દક્ષિણના રાજવંશ હોય તો ભાઈ વિજયનગર સામ્રાજ્ય હોય તો ભાઈ એના વિદેશી યાત્રીઓ છે એમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાતા હોય. એના જે સ્થાપત્ય શૈલી છે એનામાંથી પ્રશ્ન પૂછાતા હોય.
તો આ પ્રમાણે દરેકે દરેક પલ્લવ વંશ હોય તો પલ્લવ વંશમાંથી મોસ્ટલી રાજા રિલેટેડ એટલા પ્રશ્ન નથી પૂછાતા, પરંતુ એના શિલ્પ અને સ્થાપત્યમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે મીન્સ ટ્રેન્ડ એનાલિસિસ પણ જરૂરી છે. એવું નથી કે માત્ર ને માત્ર મહેનત કરશો તો રિઝલ્ટ મળશે, પરંતુ ટ્રેન્ડ પણ જુઓ ને કે કયામાંથી પૂછાતું હોય છે, તો આ રીતે તમે કવર કરી શકો છો. તે જ રીતે દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્યની વાત છે. આ બે ટોપિકમાંથી એટલું કંઈ ખાસ ના કરો તો પણ ચાલશે. દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય, આના માટે મારી પ્રોપર એક નોટ્સ બનાવેલી છે. બેઝિક ઇન્ફોર્મેશન છે અને અમુક ખાલી ટ્રેન્ડ એનાલિસિસમાં એટલું કહે છે કે જે બહુ જ મસ્ત રીતે શાસન ચલાવ્યું છે એવા વ્યક્તિઓ વિશે તમને ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. જેમ કે મુઘલ સામ્રાજ્યની વાત થાય ત્યારે તમને અકબર વિશે ખ્યાલ હોવો જોઈએ, એની બેઝિક ઇન્ફોર્મેશન ખ્યાલ હોવી જોઈએ. એટલી તમારી જોડે એક્સપેક્ટેશન એ લોકો રાખતા હોય છે. પ્લસ અમુક નામ હોય છે કે જેમને હિન્દુ અને હિન્દુ તરફી પોલિસી હતી, એના રિલેટેડ અમુક ડેટા તમે સારી રીતે કરશો તો પણ તમારું કવર થઈ જશે. પરંતુ આ બે ટોપિક માટે બહુ વધારે પડતું કરવાની કોઈ જરૂરિયાત નથી. ખાસ ક્યારેય પૂછાતું નથી. ભક્તિ આંદોલન અને સૂફીવાદ બહુ જ બેસ્ટ ટોપિક છે. નીતિન સિંઘાનિયામાં તમે ભક્તિ આંદોલન અને સૂફીવાદ અલગથી ટોપિક અલગ આપેલા છે. બહુ મસ્ત રીતે કરી નાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ભક્તિ આંદોલનનું કોન્સેપ્ચ્યુઅલ એટલું બધું મહત્ત્વની વસ્તુ છે કે જે તમને ભણાવીશ, અથવા મારો કદાચ પાસ્ટમાં તમે સૂફી આંદોલનનો કદાચ વિડીયો જોયો હશે તો પણ તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ એમાં જે નવજાગૃતિ આંદોલન જે થયું હતું એમાં ઘણી બધી વસ્તુ આપણને અલગ અલગ જોવા મળ્યું હતું. એના સ્વરૂપની જ ઘણી બધી ઘટનાઓ પણ આપણને જોવા મળી હતી. એનું અનુલક્ષીને બહુ જ મસ્ત એનાલિસિસ છે. પ્લસ ભક્તિ આંદોલન અને સૂફીવાદમાંથી દર વખતે પ્રશ્ન પૂછાતા હોય છે. ટ્રેન્ડ એનાલિસિસમાં પણ સારું એવું હોય છે, તો એ કરશો તો પણ મોર દેન ઇનફ છે. ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક પરિસ્થિતિ, સમાજ, ધર્મ, સાહિત્ય, કલા અને સ્થાપત્ય. આના માટે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ કરીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે. કઈ? ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ. આ બહુ જ બેસ્ટ બુક છે. એમાંથી વાંચી નોટ બનાવી દેશો. હું ગેરંટી મારું છું કે 99% અત્યાર સુધીનો રેકોર્ડ છે જીપીએસસીમાં દરેકે દરેક પ્રાચીન ઇતિહાસમાંથી જો પ્રશ્ન પૂછાયો હોય તેમાંથી જ પ્રશ્ન પૂછાય છે. 100% કદાચ કોઈ કહે સાહેબ પ્રૂફ આપો, તે પ્રૂફ આપવા પણ હું તૈયાર છું કે જે ગુજરાતનો જે પ્રાચીન ઇતિહાસની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાંથી 99% પ્રશ્ન પૂછાતા હોય છે. ભાગ્યે કદાચ એકાદ પ્રશ્નો એવો બની શકે કે અલગ હોઈ શકે, પરંતુ એમાં કોઈ સંભવ જ નથી કે અલગમાંથી પૂછાય. ગુજરાત સ્વતંત્ર સુલતાન અહમદ શાહ પહેલો, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ. તો આ પણ તમને બહુ એટલી બધી આમાં મહેનત કરવાની જરૂરિયાત નથી. મારી પ્રોપર નોટ્સ બનાવેલી છે, હું તમને પ્રોવાઈડ કરી નાખીશ. એટલી ઇન્ફોર્મેશન યાદ રાખો, મોર દેન ઇનફ છે. ઓકે. હવે મુઘલો અને મરાઠાઓ શાસન દરમિયાન ગુજરાત, જ્યારે મુઘલ અને મરાઠા શાસન દરમિયાન ગુજરાતની વાત થતી હોય ત્યારે આપણને દરેકે દરેક મરાઠા શાસકોની વિશે ખ્યાલ હોવો જોઈએ. એમાં પછી આવી જાય કે પિલાજીરાવ ગાયકવાડથી માંડી આનંદરાવ ગાયકવાડ, ખંડેરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ બીજા, ત્રીજા, મલ્હારરાવ ગાયકવાડ. આ દરેકે દરેક વિશે આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. પ્રોપર નોટ્સ સંગાતે પ્લસ પ્રોપર કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીશ. પ્લસ આમાં સ્ટ્રેટેજી બદલવી પડે, ભાઈ આમાં અલગથી વસ્તુ કરવું પડે. જેમ કે વડોદરા ગાયકવાડનું શાસન અને વોકર કરાર કોઈ પણ જગ્યાએ સારી રીતે નહીં હોય. આત્મનિર્માણ સંસ્થાનું વોકર કરારનું મેં મટીરિયલ બહુ જ મસ્ત બનાવેલું છે, એ તમને પ્રોવાઈડ કરી આપીશ. જે રિસર્ચ પેપર હોય એમાંથી જ બનાવેલું છે. હું ગેરંટી આપું છું કે ભાઈ આ ટોપિકમાંથી પ્રશ્ન આવે તો મારી જે એક પીડીએફ છે એના બહારનો કોઈ પણ જાતનો સંભવ જ નથી. આપણે દરેકે દરેક ડેટા કવર કર્યા છે તે જવું પડે. એટલા માટે શું થાય કે ભાઈ બુક બદલાતી હોય છે. દરેકે દરેકમાં અમુક પૂછતા હોય છે સાહેબ આ બુક ગોખી દઉં ચાલ. ભાઈ ગોખવાની વસ્તુ ના હોય. કાયમી જીપીએસસીમાં ટોપિક સિલેબસના અનુલક્ષીને જ મહેનત કરવી પડતી હોય છે. તો આ તમે ટ્રેન્ડ એનાલિસિસ પકડશો 100% તમને બેનિફિટ થશે. લાઈવ બેચની અંદર પણ તમને બહુ ડિફરન્ટ વેરિએશન સાથે કરાવીશ. અને લાઈવ બેચમાં સૌથી એ વસ્તુ છે કે ફ્રીડમ મળશે. આમ વસ્તુ કેવું હોય છે કે અમુક પ્રાઇવસી, અમુક એમના કારણે પણ હું ઓથેન્ટિક બુક ડાયરેક્ટ પીડીએફ સ્વરૂપે હું તમને ભણાવી નથી શકતો. પરંતુ એ લિમિટેશન આપણે લાઈવ બેચની અંદર દૂર થઈ જશે. જે જગ્યાએથી ઓથેન્ટિક મટીરિયલ અને જે જગ્યાએથી મટીરિયલ વાંચવાની જરૂરિયાત છે
મોસ્ટલી સ્ટુડન્ટના માર્ગદર્શનના અભાવને કારણે ખ્યાલ નથી, પછી એકના એક બુક 50 વાર વાંચીને જતા હોય તો પણ આ ટૉપિક ક્યાંથી કવર થશે? ભાઈ વોકર કરાર તું યુનિવર્સિટી ગ્રાન્ટ નિર્માણમાંથી 50 વાર વાંચી તો પણ મેળ નહીં પડે, કેમ કે એમાં અમુક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનને જે ડેટા એનાલિસિસ આપ્યું છે એ માટે અલગ વસ્તુની ડિમાન્ડ જ કરતી હોય છે. તે અનુલક્ષીને તમારે મહેનત કરવી પડે. ભારતને યુરોપિયન વેપારીય કંપની સર્વોચ્ચતા માટેનું સંઘર્ષ બંગાળ, મૈસૂર, મરાઠાઓ અને હૈદરાબાદના વિશેષ સંદર્ભમાં. તો આ માટે સ્પેક્ટ્રમ બુક બહુ જ બેસ્ટ છે. કે મોડર્ન હિસ્ટ્રીનો આ ટૉપિક છે, આ ટૉપિક તમે સ્પેક્ટ્રમ બુકમાંથી વાંચો, મોર દેન ઇનફ છે. બીજું કંઈ ખાસ કરવાની જરૂરિયાત નથી. પ્લસ આના જે એંગ્લો મૈસૂર યુદ્ધ છે અથવા કોઈ પણ વસ્તુ છે કે હૈદર અલી વચ્ચે હૈદર અલી જોડે થયા હતા ને દરેકે દરેક, અથવા એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ છે, તેની પ્રોપર સ્ટ્રેટેજી સાથે યાદ રાખવાની ટેકનિક સાથે કરીશું તો આપણે આ ટૉપિક બહુ સારી રીતે કવર કરી શકીશું. ગવર્નર જનરલ અને વાયસરોય, તો આ માટે પણ એક બહુ જ મસ્ત PDF માર્કેટમાં અવેલેબલ જ છે કે એમાં ગવર્નર જનરલ અને વાયસરોય દરમિયાન કઈ કઈ ઘટના બની હતી પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી છે. એ PDF કરી દઈશું તો 100% બેનિફિટ થશે. કોમ્પ્રિહેન્સિવ મીન્સ સ્ટ્રેટેજી બદલવી પડે, દરેકે દરેક વસ્તુ એકમાંથી ના કરાય, થોડી PDF મટીરિયલ ચેન્જ કરશું, 100% બેનિફિટ થશે. 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણ, પરિણામ અને ખાસ ગુજરાતના સંદર્ભમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની અંદર એટલું મસ્ત ડિટેલ્સમાં આપ્યું છે. આના બહાર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બહાર કોઈ વાત જ નથી આવતી કે એના બહાર કોઈ પણ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જાય. આ ટૉપિક એમાંથી કરી દેશો, 100% બેનિફિટ થશે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ ફોલો કરજો. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલન. તો આપણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલન મળી જશે. એમાં દરેકે દરેક વિશે ઇન્ફોર્મેશન તમારે લેવાની રહેશે. પછી એમાં તમારા મહીપતરામ રૂફરાફ હોય અથવા નર્મદ હોય તો દરેકે દરેક જે આપણા સામાજિક સુધારકો છે એનું પ્રોપર સ્ટ્રેટેજી સાથે એનાલિસિસ કરાવીશ. જેટલી પણ વસ્તુ બનાવેલી છે એકદમ ડિટેલ્સમાં કરાવીશ. અને કદાચ એવું હોય કે મારા ડેમો લેક્ચર અથવા ડિટેલ્સમાં કેટલું કરાવતા હોઉં છું, એક વખત આત્મનિર્માણમાં જોઈ લેજો. ખરેખર બહુ સારું એવું બેનિફિટ થશે. કોઈ પણ જાતનું પ્રમોશન નથી કરતો, તમને એટલી શ્યોરિટી આપું છું કે તમે એક યોગ્ય વ્યક્તિ અને યોગ્ય ટીમ કે જેમને 14 ટાઈમ GPSC મેન્સનો એક્સપિરિયન્સ છે, પ્લસ આ વખત મનન સર પણ જોડાયેલા છે જેમનો UPSC મેન્સનો પ્લસ GPSC મેન્સનો પણ સારો એવો એક્સપિરિયન્સ છે. મોનિકા મેડમ પણ જોયેલા છે. 100% તમને બેનિફિટ થશે. જે મિત્રોને એવું લાગે છે કે યોગ્ય કોર્સમાં જોડાવા જેવું છે તે 910262 143 64 નંબર પર જોઈન મી કરીને કરજો. તો તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ એડ કરીશ. અને એવું નથી જોડાવું અમારી જોડે, તમને એવું લાગે છે કે ભાઈ અમે પોતાની જાતે આ માર્ગદર્શન મળ્યું એ પ્રમાણે પણ અમે કરી શકીશું, અમારી જાતે રીડિંગ ટાઈમ ટેબલને બધું મેનેજ કરી શકીશું, તો એવા લોકોને કોઈ પણ જાતનો કોર્સમાં જોડાવાની જરૂરિયાત નથી. પરંતુ જે મિત્રો જોડાવા માગે છે, શિદ્દતથી મહેનત કરવી છે, એવા લોકો જોડાજો, તો જ બેનિફિટ થશે. દરેકે દરેક સારામાં સારું માર્ગદર્શન આપીશ. આ જગ્યાએથી આમ જ કરાવવાનું કરાવીશ, બધું યાદ રાખવા સુધીની ટેકનિક પણ આપીશ. પરંતુ જો મહેનત કરવાની તમારામાં નિયત નહીં હોય તો હું પાસ નહીં કરાવી શકું. અમારું જ રિઝલ્ટ બગડશે, જે સહેજ પણ પસંદ નથી. અમારો ઉદ્દેશ એ જ રહેતો હોય કે જે પણ સ્ટુડન્ટ આવે, 100 આવે, 200 આવે, 250 આવે, મિનિમમ 80% રિઝલ્ટ મળવું જોઈએ. પાસ્ટમાં પણ આપણે સારા એવા સ્ટુડન્ટ, તમને ખ્યાલ જ હશે કે પ્રિલિમિનરીમાં મોટી સંખ્યામાં આપણે સ્ટુડન્ટને ઓલરેડી પાસ કરાયેલા છે ને એનો પ્રૂફ પણ આત્મનિર્માણ સંસ્થામાં મૂકેલા છે, અથવા કોઈની જોડે તમે એ રિવ્યૂ પણ લઈ શકો છો. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી. તો આ સ્વતંત્ર માટેની ચળવળ સ્પેક્ટ્રમમાંથી મળી જાય. અને ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી તે પણ અલગથી ટૉપિક આપેલું છે સ્પેક્ટ્રમ, એમાંથી કવર થઈ જશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના DC રાજ્યોના સુધારવાદી પગલાં અલગથી ટૉપિક છે. દરેકે દરેક વિશે વાંચવું પડે. સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના રાજવીઓ રિલેટેડ એક મટીરિયલ છે, કચ્છના રાજવીઓ રિલેટેડ મટીરિયલ છે, ગુજરાતના દેશી રાજ્યો એટલે ભાઈ એમાં વડોદરાને પણ આવી જાય, દરેકે દરેક રાજવીઓ આવી જાય. એમાં ભાઈ ભાવનગરના ભાવસિંહ બીજા હોય તે દરેકે દરેક, એમાં પછી કોઈ નહીં રાજકોટના લાખાજી રાજ હોય અથવા ગોંડલના ભગવતસિંહ હોય, દરેકે દરેક
આપણે ડિટેલ્સમાં કરવું પડે ને સારી રીતે તમને કરાવીશ. એનું અલગથી PDF પણ છે, કન્ટેન્ટ પણ અવેલેબલ છે, પ્રોપર એનાલિસિસ છે. એટલે ટૂંકમાં એમ સમજી લો કે દરેકે દરેક બહુ જ મસ્ત આમ કહેવાય ને કે ગોલ્ડ સોનું એ આપણે તૈયાર રાખ્યું છે. તમારા આવીને ખાલી જે પીરસું એ ખાલી મગજમાં ઉતારવાનું છે. તમારા અહીં આગળ આવીને મગજનો ઉપયોગ કરવાનો નથી. કદાચ જે વધારે પડતા હોશિયાર હોય, જેમને વધારે પડતી ખબર પડતી હોય તો પોતાની જાતે તૈયાર કરજે. અહીં ના આવતા ભાઈ, નહીં આગળ આવો તો એક પ્રકારનો ટ્રસ્ટ રાખીને આવજે કે આ સર પ્રોપર યોગ્ય રીતે અને માર્કેટમાં જે જગ્યાએ મળે એના કરતાં કંઈ વિશેષ અને યોગ્ય એનાલિસિસ સાથે તમને પ્રોવાઈડ કરીશ. કેમ કે આ એક્સપિરિયન્સ જ છે કે જે આ વસ્તુ યોગ્ય રીતે અમને જે ભૂલ થઈ છે એમાંથી શીખના આધારે જ આ વિડીયો બનાવી રહ્યા છે. મહાત્મા ગાંધી આવે ત્યારે ધ ગાંધી યર, ધ ચેન્જ ધ વર્લ્ડ, હિન્દ સ્વરાજ બુક, આ દરેકે દરેક સત્યના પ્રયોગમાંથી જે ડેટા છે તો મેક્સિમમ હું ડેટા તમને પ્રોવાઈડ કરીશ. એના ક્વેશ્ચન આન્સરની એક બહુ જ અલગથી બહુ જ મસ્ત કન્ટેન્ટ પણ પ્રોવાઈડ કરીશ. ટૂંકમાં A to Z ગાંધીજી વિશે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ કે જે તમે લાઈફમાં ક્યારેય પણ આવી ઇન્ફોર્મેશન નહીં જોઈ હોય ને એક્ઝામમાં અવારનવાર એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, તમે ખોટા પણ કરીને આવતા હોય છે. તો આના માટે આખું મહાત્મા ગાંધીજી એક બ્રોડ સબ્જેક્ટ કહેવાય, એના વિશે બહુ ડિટેલ્સમાં વાત થશે. પ્લસ દરેકે દરેક સત્યાગ્રહ આપેલા છે તમને યુનિવર્સિટી ક્રાંતિ નિર્માણમાં. આ દરેકે દરેક વિશે ઇન્ફોર્મેશન મળી જશે. રાજકોટ લીમડી દરેકે દરેકનું કન્ટેન્ટ ઓલરેડી તૈયાર છે, તમને પ્રોવાઈડ થઈ જશે. હવે સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્રોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભાઈ ભૂમિકા શું હતી? તો ભાઈ દેશી રાજ્યનું વિલીનીકરણ કરીને બુક આવે છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની આ બુક છે. બહુ જ મસ્ત રીતે કરશો, 100 નહીં 110% બેનિફિટ થશે. એના બહારથી એક પણ પ્રશ્ન આજ સુધી પૂછાયો નથી, પૂછાવાનો નથી. એટલે 100% બહુ મસ્ત રીતે કરો ને એના માટેના પણ એનાલિસ્ટના આપણે ઓલરેડી લેક્ચર બનાવેલા છે. કદાચ યુટ્યુબમાં કદાચ જોયા હોય, મને ખ્યાલ નથી તમે જોયા કે ના જોયા, પણ યુટ્યુબમાં 1-2 કદાચ વિડીયો આના રિલેટેડ મૂક્યા છે. ગેરંટી આમાંથી પૂછાતા હોય છે. પછી એમાં દરેકે દરેક રાજ્યો આવી જાય. પછી એમાં એવું નથી દેશી રાજ્યનું વિલીનીકરણ, એટલે લોકો એમ જ સમજતા હોય છે કે ભાઈ જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીરનું વિલીનીકરણ થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. એ રીતે નથી. આમાં પ્રોપર પ્રીવી પટ્સથી માંડીને દરેકે દરેક સ્ટ્રેટેજી શું હતી, દરેકે દરેક વિશે આસામ રિલેટેડથી માંડીને દરેકે દરેક આપણે વાત કરતા હોઈએ કે કોઈ પણ એવું રાજ્ય નહીં હોય કે જેમાં તમને પ્રોપર રીતે નોલેજ નહીં આપવામાં આવ્યું હોય. ડિટેલ્સમાં છે. એક્સપેક્ટેશન મારી ખૂબ જ વધુ છે આ બેચ પ્રત્યે ને એકદમ. એટલે અત્યાર સુધી મને જે શીખવા મળ્યું છે, પાસ્ટની બેચમાં જે ભૂલ થઈ છે એને સુધારીને આપણે આગળ વધીશું. હું એમ નથી કરતો કે પાસ્ટમાં છેલ્લા 3 વર્ષની અંદર કે આત્મનિર્માણ સંસ્થાની અંદર અમને વધતા ઓછા માર્ક્સ મળ્યા હોય, કોઈને બહુ સારું પણ લાગ્યું હોય અથવા કોઈને થોડું માઇનસ પણ લાગ્યું હોય, પરંતુ હું એ ગેરંટી મારું છું કે અમે ક્યારેય ફેલ નથી થયા. અમે ક્યારેય કોઈને માર્ગદર્શન આપવામાં, યોગ્ય માર્ગદર્શન આપવામાં ક્યારેય અમે નપાસ નથી થયા. જે પણ વસ્તુ કરું છું, જે રીતે જેમ જેમ વર્ષ આગળ વધતું જાય છે, સક્સેસ રેશિયો પ્લસ સ્ટ્રેટેજી અંગેનું એનાલિસિસ વધુ બ્રોડ થતું જાય છે. વાંચનના કારણે જ આ બધું શક્ય બન્યું છે. ને હું ગેરંટી મારું છું કે ભાઈ તમે આવશો તો એવું લાગશે કે ભાઈ આટલી ઓછી ફીસમાં ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ એમ કહી શકાય. એમ નથી, અમારા જેવા બીજા પણ સારું એવું ગાઈડન્સ આપતા જ હશે, પરંતુ એક યોગ્ય માર્ગદર્શન તમને ઓછી ફીસ સાથે મળશે એ તો હું ગેરંટી જ આપું છું. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ને જોડે આવશો તો 100% બેનિફિટ મળશે. એમાં પણ તમે એક વખત આવીને એક વખત ચેક કરી લેશો તો આઈડિયા આવી જશે. આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યનું પુનઃગઠન, મહાગુજરાત ચળવળ અને અગત્યની ઘટના. મહાગુજરાત ચળવળની વાત થાય તેના માટે પણ અલગથી બુક છે. હિંદ છોડો આંદોલન માટેની પણ અલગથી બુક છે. એવું હશે તો હું તમને ફોટા મોકલી દઈશ. હિસ્ટ્રી એટલે આપણા રસનો વિષય છે. બહુ સારું એવું વાંચન કરેલું છે. દરેકે દરેક એમાંથી સારામાં સારા ડેટા તમને પ્રોવાઈડ કરીશ. જીપીએસસીમાં ગેરંટી મારું છું કે આવશો, સારામાં સારા માર્ક્સ તમને 50% તો 100% એવું એક પણ સ્ટુડન્ટ નહીં હોય કે જેમને 50% કરતાં નીચા માર્ક્સ આવશે. ભલે એ મીડિયમ હોય, હિસ્ટ્રીમાં એની ઇન્ટરેસ્ટ હોય કે ના હોય.
તો પણ આટલું મેં જે રીતે કરાવીશ તો 50%, અને જો એને આના કરતાં મેં જે સ્ટ્રેટેજી આપી સ્ટીક ટુ ફોલો કરશે તો મિનિમમ 70% માર્ક્સ બે હિસ્ટ્રીમાં આવે. પછી ભલે એ ગમે તેટલું હાર્ડ પેપર કાઢે, આના બહારનો કોઈ સવાલ જ નથી ઊભો થતો કે કોઈ જાતના પ્રશ્ન મેક્સિમમ પૂછાઈ શકે. બધું જોર મારે તો 5% કદાચ બહારના પૂછાઈ શકે, એના બહારના કોઈ સવાલ જ નથી. એટલા માટે આ સ્ટ્રેટેજી વર્ષોથી સક્સેસ છે, ના સક્સેસ રહેવાની છે. જેમને તૈયારી કરવી છે અત્યારથી જ આ મેં જે બુક લિસ્ટ આપી લાવી દેજો, પ્રોપર રીતે પણ કરી શકો છો. અને જેમને અમારા માર્ગદર્શન માધ્યમે કરવું હોય એ પણ તમે જોઈન થઈ શકો છો. હવે સેકન્ડની વાત કરું કે કલ્ચર મોનિકા મેડમ ચલાવવાના છે. મારા ઇન્ટરેસ્ટનો વિષય છે. મોનિકા મેડમના જે આ ટૉપિક છે એ પ્રમાણે જ મેં નોટ્સ પ્રોવાઈડ કરી દીધેલી છે મેડમના, બહુ જ મસ્ત રીતે. પ્લસ મેડમ પણ એમનો એક્સપિરિયન્સ પ્લસ વેલ્યુ એડિશન કરીને તમને પ્રોવાઈડ કરશે, ખરેખર બેનિફિટ થશે. પ્લસ હવે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મારી શું સ્ટ્રેટેજી રહેશે એના વિશે જણાવીશ. કે પહેલું, ભારતીય બંધારણ ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, અમુક મૂળભૂત અધિકાર, ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્ત્વની જોગવાઈ અને અંતર્નિહિત માળખું. આ બધી વસ્તુ તો બરાબર છે કે દરેકે દરેક લક્ષ્મીકાંત પ્રોપર રીતે તૈયાર કરાવીશ, બહુ સારી રીતે કોન્સેપ્ચ્યુઅલ તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન મળી રહે એ રીતે આપણે સંપૂર્ણપણે બંધારણમાં જવાનું છે. લક્ષ્મીકાંત અથવા યુવા ઉપનિષદની પણ સારી એવી બુક છે. પ્લસ તમને ખ્યાલ છે કે બંધારણની ગવર્મેન્ટની પણ એક બુક આવતી હોય છે, માળખું છે, એમાંથી પણ આપણે ફોલો કરીશું. આ તો બધું બધા કરાવતા જ હોય છે, પરંતુ આમાં સૌથી મારા મેક્સિમમ ફોકસ લાસ્ટ 6 મંથના કરંટ અફેર્સ અને જે ઘટના છે એના ઉપર રહેશે. જો આ લાસ્ટ 6 મંથનું ફોલો કરી દીધું ને આપણે પ્રોપર રીતે સ્ટ્રેટેજી સાથે કરી દીધું તો બંધારણમાં 30થી 35% માર્ક્સ ક્યાંય ગયા નથી. 30થી 35% કરંટ બેઝ ઉપર જ પૂછાય છે. ગઈકાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું કે આ વસ્તુ 100% સાચી વાત છે. તો 30થી 35%. પ્લસ આ વખતના કોર્સની અંદર મેક્સિમમ કેસ જ્યાં સુધી તમે નહીં સમજો, કેશવાનંદ ભારતીથી માંડીને મેનકા ગાંધીથી માંડીને ગોપાલન કેસથી માંડીને દરેકે દરેક કેસ જે અત્યારે તાજેતરમાં 2022ના જે લેટેસ્ટ સુધીના મેક્સિમમ કેસ કરાવીશ ને હું ગેરંટી મારું છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આટલા બધા કેસ એક જગ્યાએ નહીં કરાવવામાં આવે. આ શ્યોરિટીની વસ્તુ છે કે મેક્સિમમ મેં બહુ જ બધું આના છેલ્લા 1 વર્ષમાં બહુ જ બધું એનાલિસિસ કરી મેં મારું મટીરિયલ બનાવેલું છે. કેસ રિલેટેડ દરેકે દરેક સેક્શન વાઇઝ છે કે ભાઈ વાણી અને સ્વાતંત્ર્ય રિલેટેડ કયું છે, રાઇટ ટુ પ્રાઇવસી રિલેટેડ કયા કેસ થયેલા છે, બંધારણના અંતર્નિહિત માળખાના ચેન્જીસ માટે કયા કેસ થાય છે, પ્રોપર કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ હવે તમને ખ્યાલ છે કે આ બધા સમવાયતંત્ર લગતી બાબતો અને પડકારો. સમવાયતંત્ર વિશે એટલો બધો મિત્રો વિસ્તૃત છે. કોરોનાના કાળની વાત કરીએ તો ભાઈ કોરોનાના કાળમાં સમવાયતંત્ર રિલેટેડ જ્યારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યું ત્યારે સમવાયતંત્ર અંગેના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હોય છે. નાણાં મંત્રાલય, તમે નાણાં પંચની વાત છે એ પણ સમવાયતંત્ર અંગેની અગત્યની એક સંસ્થા છે. આ દરેકે દરેક વસ્તુ આપણે એકદમ એનાલિસિસ સાથે સમજીશું. ભાઈ અત્યારે સિચ્યુએશન શું છે, ભાઈ પ્રોપર કલમોના આર્ટિકલ ગોપાઈ તો આખું કામ કરતા હોય છે, પરંતુ મારો ઉદ્દેશ્ય એ રહેશે કે કરંટ સાથે તમને એનાલિસિસ કરીને દરેકે દરેક વાત જણાવું. જ્યારે સમવાયતંત્રની વાત થતી હોય ત્યારે જીએસટી કાઉન્સિલથી માંડીને જે કોરોના સમયે જે ઘટના બની, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટથી માંડી દરેકે દરેક વસ્તુ આની અંદર કવર થઈ જશે. ટૂંકમાં કે આપણે બ્રોડ એનાલિસિસ સાથે ચાલવાનું છે. બંધારણીય સંસ્થા, સત્તા, કાર્ય અને જવાબદારી, આમાં કરંટમાં અમુક ચેન્જીસ આવ્યા છે એને પણ અનુલક્ષવું પડશે. એટલે કરંટ રિલેટેડ પણ આમાં થોડું જવાની જરૂરિયાત વધુ છે. પંચાયતી રાજ આખા ગામના આવડતું હોય છે, કોઈ એટલું કંઈ ખાસ હોતું નથી. એક વખત કર્યા પછી આખી જિંદગી સારા એવા માર્ક્સ તમે ગેન કરી શકો છો. જાહેર નીતિ અને શાસન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તે જાહેર નીતિ અને શાસનની રિલેટેડ હોય તેમાં શાસન સંબંધિત દરેકે દરેક વસ્તુ આપણે એનાલિસિસ કરીશું. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો જે પ્રભાવ પડ્યો છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું.
વૈધાનિક નિયમનકારી અને અર્થન્યાયિક સંસ્થા તે પણ આપણે લક્ષ્મીકાંતમાં આપેલું છે. પ્લસ એના કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી જવાનો પ્રયત્ન કરીશું. હાલમાં ઇસ્યુ શું છે જેના કારણે મેન્સ રિલેટેડ પણ તમારું જે ફાઉન્ડેશન હોય એ યોગ્ય રીતે બની શકે. અધિકાર સંલગ્ન મુદ્દાઓ બહુ ફેમસ હોય છે, તેમાં પણ કરંટ રિલેટેડના જે આઈપીસી રિલેટેડ છે એના ઉપર પણ હું તમને થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. ભારતની વિદેશ નીતિ, તો ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધો આવે એની મહત્ત્વની સંસ્થા આવે. જેમ કે અત્યારે રશિયા યુક્રેનનું જ્યારે વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે ભાઈ નાટો સંસ્થા વિશે આપણને ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. અત્યારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે બહુ ન્યૂઝમાં રહેતી હોય છે. તો એવું એટલે ટૂંકમાં કરંટ સાથે એનાલિસિસ સાથે પણ ચાલીશ. અને પ્લસ અત્યારે પાછું મેં ધ એનાલિસિસ પાછું મેં સ્ટાર્ટ કરી દીધું છે. ઉદ્દેશ એ જ છે કે આ બેચને અનુલક્ષીને જે એક વિઝન સાથે અમે નીકળ્યા છે કે મેક્સિમમ પ્રિલિમિનરીમાં અમારી સંસ્થામાંથી પાસ થવા જોઈએ. આટલા વર્ષોનો જે બહુરો અનુભવ છે, આટલી બધી મેન્સનો બહુરો અનુભવ છે, પ્રિલિમિનરી પાસમાં સારા માર્ક્સ લાવવાનો અનુભવ છે, એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ. અને બીજું કંઈ પણ તકલીફ હોય અથવા કંઈ પણ એવું જરૂરી નથી કે સંસ્થા સાથે જોડાવું કે ના જોડાવું. 91 062 143 64 ઉપર કંઈ પણ જાતની સમસ્યા હોય અથવા કંઈમાં ખ્યાલ ના પડતો હોય તો તમે મેસેજ કરી શકો છો. કોઈ ટૉપિકમાં ખ્યાલ ના આવતી હોય, કોઈ વસ્તુમાં સમજ નથી પડતી અથવા યોગ્ય માર્ગદર્શન નથી મળતું, તો ફ્રીમાં કોઈ પણ જાતનો ચાર્જીસ વિના તમને 100% કંઈક મોટા ભાઈ તરીકે 100% તમને માર્ગદર્શન પ્રોવાઈડ કરીશ. એમાં કોઈ પણ જાતનું નથી. એટલે એવું જરૂરી નથી કે સર તો અમુકને એવું લાગતું હોય કે સર તો કેમના લાઈવ બેચની વાત કરે છે. લાઈવ બેચનું વિઝન મોટું છે, ઉદ્દેશ બહુ મોટા છે, પવિત્ર છે. વસ્તુ એવું નથી કે આઈને 1500 રૂપિયા લઈ વસ્તુ કરી દેવી. યોગ્ય વસ્તુ પ્લસ એકદમ ઓછી ફીસ સાથે એક વખત કમ્પેરિઝન કરવી હોય તો પણ કરી લેજો કે બેસ્ટ વસ્તુ મળી રહી છે. ને અમુક મૂર્ખ લોકો ઓછી ફીસ એટલે ભાઈ કન્ટેન્ટ સારું નથી એવું સમજીને પણ અમુક જોઈન કર્યા પછી પણ ફોલો કરતા નથી. તેવા મૂર્ખ લોકોને કહેવું છે કે પહેલું એક વખત તું આય, જે તમને ભણાવી રહ્યા છે એ લોકો વિશે તું જસ્ટ ઇન્ફોર્મેશન લે. અને જે 25-25 60 હજાર ફીસ લે છે, સાહેબ ગેરંટી આપું છું કે સામે થઈ જાય અથવા રિઝલ્ટ આવી જાય તો ખબર પડી જાય કે કોણ કેટલામાં છે. ઓકે, એટલા માટે આ બધી વસ્તુ એ જ છે કે અમુક લોકોને બડી બાતે વડાપાઉં ખાતે જ એવું હોતું હોય છે. ભાઈ અપડેટ રહેવું પડે. વર્ષોથી ભાઈ સીધું સભ્યતાની વાત થાય ત્યારે હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગાન પૂરતું સીમિત ના હોય. એવા સભ્યતાની નામ જે અત્યારે રિસર્ચ પેપરમાં થયા છે, નામ આપીશ ત્યારે અંદરથી ફિલિંગ આવશે કંઈ જાણવા મળ્યું. ઓકે, એ માટે અપડેટ રહેવું પડે, એ માટે વાંચવું પડે. હું હોઉં કે તમે હોય 10 કલાક સિદ્ધતથી મહેનત ના કરીએ તો લેક્ચર પણ ડિલિવર કરવાના લાયક વ્યક્તિમાં હું આવતું નથી. બીજું બધું આખા કામનું ચોપડીમાં આપેલું છે, વાંચી લેજો. એમાં મારી કોઈ પણ જાતની જરૂરિયાત નથી પડતી. પરંતુ આપણે બહુ સારી રીતે કરવાનું છે, ધ બેસ્ટ આપવાનું છે. એટલા માટે આ દરેક વસ્તુ કરવી પડશે. પછી એની અંદર માયા સભ્યતાથી માંડી દરેક સભ્યતા વિશે ઇન્ફોર્મેશન આપવી પડે તો પણ આપણે એને અનુલક્ષીને કામગીરી કરીશું. તેમજ આ સીમાચિહ્ન ચુકાદા પ્લસ જનહિતની જે યાચિકા છે એના રિલેટેડ પણ આપણે ડિટેલ્સમાં મેં વાત કરી કે કેસ સ્ટડી વિશે મેક્સિમમ ફોકસ કરીશું. તે આપણે કામગીરી કરવાની છે. લાસ્ટમાં એટલું કહું છું કે વિશ્વાસ રાખજો, એક રૂપિયાનું તમારું વળતર મળશે. સમજી શકું છું કે અત્યારે દરેકની ઇકોનોમિક કન્ડિશન સારી નથી. એટલા માટે ફીસ માત્ર ને માત્ર જીપીએસસીની 1500 રૂપિયા આપવામાં આવ્યું છે, એકદમ મેન્ટેનન્સ ચાર્જ ઉપર. અને જે લોકો આપણી જોડે જોડાયેલા છે એમને થોડું સામાન્ય વળતર મળી રહે એ અંતર્ગત આખો નિર્ણય લેવામાં આવેલો છે. લાસ્ટમાં એ જ કહીશ કે વિશ્વાસ રાખજો, એક રૂપિયાનું વળતર મળશે. પ્લસ યોગ્ય માર્ગદર્શન સાથે ગેરંટી આપું છું પ્રિલિમિનરી પાસ કરાવી દઈશ. મેન્સની ગેરંટી આપણે નથી આપતા કે ભાઈ મેન્સ અમુક વસ્તુ આપણા કંટ્રોલ બહાર છે, આઉટ ઓફ કંટ્રોલ વસ્તુ છે.
પરંતુ પ્રિલિમિનરીમાં ગઈકાલે પણ છાતી ઠોકીને કહેતો હતો ને આજે પણ છાતી ઠોકીને કહું છું, ગુજરાતમાં પ્રિલિમિનરી પાસ કરવી હોય તો મારી જોડે આવજો. 100% પાસ કરવાની ક્ષમતા ગઈકાલે પણ રાખી છે. ઢગલો સ્ટુડન્ટને પાસ બી કરાયા છે. રિવ્યૂ પણ લઈ લેજો. કોમેન્ટમાં પણ કહેશે કે સાહેબ આના વસ્તુના કારણે પાસ થયો છું એ રીતે. એટલે એમાં તો કોઈ શંકાનું સ્થાન જ ઊભું નથી થતું કે જ્યારે જીપીએસસી પ્રિલિમિનરીની વાત થાય ત્યારે એક વસ્તુ તો 100% છે કે માર્કેટમાં આત્મનિર્ભર સંસ્થાનું નામ લેવું જ પડે ને એ વખતે ગર્વથી લેવું પડે કે આપણે રિઝલ્ટ આપ્યા છે ને એ પ્રકારે એનાલિસિસ અને બહુનો જે અનુભવ છે એ પ્રમાણે કરાવ્યું છે. એના કારણે આ બધું સંભવ બન્યું છે. લાસ્ટમાં જે મિત્રો નવા છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પણ દબાવજો. લાસ્ટમાં બીજા પણ આ રીતે સ્ટ્રેટેજીના વિડીયો બનાવીશ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.